નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। પ્રખર ગાંધીવાદી અને ગાંધી કથા દ્વારા ઘેર ઘેર ગાંધીજીનો સંદેશ પહોંચાડનાર નારાયણ દેસાઈનું 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે। ગુજરાતે એક સાચો ગાંધીવાદી વ્યક્તિ ગુમાવ્યો છે, જેઓ ગાંધીજીની ગોદમાં રમ્યા, ગાંધીજીની છત્રછાયામાં મોટા થયા તેવા પ્રખર ગાંધીવાદી અને સર્વોદય કાર્યકર નારાયણભાઈ દેસાઈનું શનિવારે દુઃખદ અવસાન થયું। નારાયણભાઈએ ગાંધી કથા ઠેર ઠેર કરી અને કથાના માધ્યમ દ્વારા ગાંધી વિચારોને લોકો સુધી પહોંચાડ્યા। स्वराज के बाद 2 बार गांधी जी ने आमरण अनशन किए और इस देश की 2 महानगरियों में उसके कारण शांति हुई, पहले कलकत्ता में और उसके बाद दिल्ली में। यानी अनशन उन्होंने नहीं किया था, ऐसा नहीं किया था, लेकिन उनका ये कहना था कि मैंने जब कहा था कि मैं इसका तब मुझे ये था कि मेरा देश ये कहता है इसलिए मैंने कहा था। अशांति शमन के लिए या दूसरे किसी भी कारण के लिए न मुसलमानों का साथ देते थे न हिंदुओं का साथ देते थे। अंग्रेजी में जिसे अंडरडॉग कहा जाता है, जिनके ऊपर आपत्ति हो उन आपत्ति वालों के साथ गांधी रहे। नोआखली में वो अगर हिंदुओं के साथ रहे तो बिहार में लोग मुसलमानों के साथ रहे, क्योंकि बिहार में मुसलमान मर गए। સ્વર્ગસ્થ નારાયણભાઈ દેસાઈએ ભુજમાં વર્ષ 2007 તથા વર્ષ 2009માં સહયોગ હોલ મધ્યે ગાંધી કથા 9 દિવસ સુધી કરી હતી, જેમાં અનેક લોકોને ગાંધીજીના જીવનનું રસપાન કરાવેલ હતું। નારાયણ દેસાઈને શ્રદ્ધાંજલિ આપતા ભુજના ગાંધીવાદી ડોક્ટર જય સંઘવીએ જણાવ્યું કે ગાંધીજીને ખોળો ખૂંદનાર, ગાંધીજીના ખભા પર બેસી અને દુનિયા જોનાર આ એક જ જીવંત વ્યક્તિ કે જેણે ગાંધીજીનો ખોળો પણ ખૂંદ્યો છે, ગાંધીજી સાથે મસ્કરી અને રમતગમત પણ કર્યા છે અને ગાંધીજી સાથે જેને કહી કે અનેક જાતની એને સ્મૃતિઓ રહી હોય અને એવો એક જાગતો માણસ આપણી વચ્ચે હતા, એમણે વિદાય લીધી છે। એટલે એક અમૂલ્ય વારસો આપણી વચ્ચેથી ગયો છે। એ રીતે પ્રખર ગાંધીવાદી વિચારસરણીને વરેલા પ્રેરણા મૂર્તિ એવા નારાયણભાઈ દેસાઈ આપણી વચ્ચે નથી રહ્યા। ન્યૂઝ ચેનલ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે। Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો। એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, જીકે બજાજ શોરૂમ પાછળ। ફોન નંબર 257057, મોબાઈલ નંબર 9978974484। મળવાનો સમય 8 AM to 2 PM। મેનેજ બાય ડીજે એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ। લખપત તાલુકાના ઉમરસર ગામે તાજેતરમાં જ લિગ્નાઇટ ખાણ શરૂ કરાઈ છે, પરંતુ સ્થાનિક લોકોના બેરોજગારી અને પુનઃ વસવાટના પ્રશ્નો હજી પણ યથાવત છે। આ પ્રશ્નોને લઈ ગ્રામજનોએ સંસદીય સચિવ સમક્ષ પણ રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા ગ્રામજનો રોષે ભરાયા છે। ઉમરસરની જૂની ગામતળની જમીન પર લિગ્નાઇટ ખાણને શરૂ કરવાનો નિર્ણય લેવાયો ત્યારે ગ્રામજનોએ જમીન સંપાદન કરી હતી, તેમજ પુનઃ વસવાટ માટે જગ્યા પણ ફાળવી દેવાઈ હતી, પરંતુ હવે પુનઃ વસવાટ માટે જગ્યા ફાળવ્યા બાદ એ જગ્યાએ ગામતળની જમીન નીમ કરવામાં આવતી નથી, જેના કારણે સરકારની વિવિધ યોજનાઓના લાભ ઉમરસર ગ્રામજનોને મળી શકતા નથી। આ ઉપરાંત રોજગારીનો પ્રશ્ન પણ ઉમરસર ગામના લોકોને સતાવી રહ્યો છે। સ્થાનિક ગ્રામજનોને લાયકાત પ્રમાણે રોજગારી આપવાનો નિયમ હોવા છતાં પણ જીએમડીસી દ્વારા ગામના યુવાનોને નોકરી આપવામાં નથી આવતી। જમીન સંપાદન કરતા પહેલા જીએમડીસીએ પાકા રસ્તા, વીજળી,
પાણી અને રોજગારી આપવાની વાતો કરી હતી, પરંતુ ખાણ શરૂ થઈ ગયા બાદ પણ ઉમરસર ગામના લોકોને એકેય સુવિધા મળી નથી, જેથી ગ્રામજનો હવે રોષે ભરાયા છે. કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. પશુઓમાં થતો બ્રુસેલોસિસ રોગ ચેપી જંતુઓ દ્વારા હવે મનુષ્યોમાં ફેલાવા લાગ્યો છે. ગરમ કર્યા વગર કાચું દૂધ પીવાથી આ રોગ મનુષ્યોમાં ફેલાય છે. આ રોગની ગંભીરતા જોતા 19 માર્ચ 2015ના એક સેમિનાર યોજાશે, જેમાં આ વિષયના રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંત ડોક્ટર બીજી મંતુર હાજર રહીને માર્ગદર્શન આપશે. પશુઓમાં વ્યાપક પ્રમાણમાં કચ્છમાં બ્રુસેલોસિસ રોગ ફેલાયો છે. આ રોગના અભ્યાસ માટે કચ્છ નવનિર્માણ અભિયાન NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તથા જિલ્લા પંચાયત વેટરનરી શાખા દ્વારા બ્રુસેલોસિસ કંટ્રોલ પાયલોટ પ્રોજેક્ટ કચ્છ શરૂ કરાયો છે. આ બાબતે વેટરનરી અધિકારી ડોક્ટર ઠક્કરે જણાવ્યું કે હું ડોક્ટર હરેશ ઠક્કર જિલ્લા પંચાયત પશુપાલન શાખામાં મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવું છું. આજે આ બ્રુસેલોસિસ નામનો એક ઝૂનોસિસ રોગ એટલે કે પશુઓમાંથી માણસોમાં થતો રોગ, એના વિશે લોકોમાં અવેરનેસ આવે એના માટે આપણે આ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું છે. બ્રુસેલોસિસ એ પશુઓમાં થતો એક જીવલેણ ન કહી શકાય પણ આર્થિક રીતે ઘણું નુકસાન કરતો રોગ છે. અને જ્યારે કોઈ પોકેટમાં રોગ મોટા પ્રમાણમાં થાય ત્યારે પશુઓમાં મોટા પ્રમાણમાં એબોર્શન એટલે કે ગર્ભપાત થતા હોય છે. અને એકવાર ગર્ભપાત થયા પછી પશુ એમાંથી રિકવર થાય છે, પણ એ આજીવન એ રોગના કેરિયર તરીકે રહે છે. હવે આ રોગ પશુઓમાંથી માણસોમાં પણ થઈ શકે છે. ખાસ કરીને એ એબોર્શન થયું હોય એ પશુના મૃત વાછરડામાંથી કે પાડામાંથી અથવા એના જે જાતીય સ્ત્રાવો થતા હોય એના સંપર્કમાં આવવાથી એના પશુપાલક જે છે એને આ રોગ થઈ શકે. વધુમાં જો કાચું ઉકાળ્યા વગરનું દૂધ પીવામાં આવે તો એ દૂધ પીનાર કોઈ પણ વ્યક્તિને આ રોગ થઈ શકે છે. એટલે આમાં ખાસ જાગૃતિની જરૂર એ છે કે દૂધ હંમેશા ઉકાળીને જ પીવું જોઈએ. અને બ્રુસેલોસિસ સિવાય બીજા પણ અમુક જે રોગો છે જેમ કે હડકવા છે એ પણ જો ઉકાળેલું દૂધ પીવામાં આવશે તો પશુઓને નહીં થાય. સેવન સ્કાયમાં આ જ સ્થળે આપણે 19 તારીખના આ સેમિનારનું આયોજન કર્યું છે. અને ભારતભરમાં અત્યારે ગુજરાતમાં 2 પાયલોટ પ્રોજેક્ટ બ્રુસેલોસિસના રોગ વિશે ચાલી રહ્યા છે. એમાં એક કચ્છમાં છે અને બીજો NDDBની બીડજ ગૌશાળામાં છે. સમગ્ર બાબતે ડોક્ટર જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે હું ડોક્ટર HD જાડેજા, હું કચ્છ નવનિર્માણ અભિયાનના વેટરનરી ડોક્ટર તરીકે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છું. બ્રુસેલોસિસ રોગ કઈ રીતના હ્યુમનની અંદર આવી શકે એની આપણે વાત કરીએ તો બ્રુસેલોસિસ થયેલું જનાવર જ્યારે પણ એબોર્ટેડ થઈ જાય એટલે કે તરવાઈ જાય તો એ તરવાઈ જાય ત્યારે મૃત થયેલું એ બચ્ચું પ્લસ એની જર ઘણી વખત એના નાકમાંથી અને એના જે જનન અંગોમાંથી જે સ્ત્રાવો થતા હોય છે એ આ સ્ત્રાવના સંસર્ગમાં જ્યારે વ્યક્તિ આવે છે બરાબર, અને સીધા જ્યારે એ લોહીના સંપર્કમાં આવે છે ત્યારે આ રોગ હ્યુમનની અંદર પ્રવેશવાની ખૂબ જ શક્યતા રહે છે. જ્યારે આ રોગ હ્યુમનની અંદર આવે છે ત્યારે શરૂઆતની અંદર કોઈ પણ પ્રકારના ચિહ્નો દેખાતા નથી. જેમ કે કોલેરા થયા હોય તો ઝાડા ઉલટી થાય બરાબર, જ્યારે આપણે કમળો થયો હોય તો પેટ ફૂલી જાય, એવા બધા ચિહ્નો જે આપણે બાહ્ય રીતે જોઈ શકીએ એવું એક પણ ચિહ્ન આ રોગમાં જોવામાં મળતું નથી. પરંતુ ધીરે ધીરે લાંબા ગાળે
ઝીણો તાવ રહેવો, સુસ્તી રહેવી, માથું દુખવું, પગના સાંધા દુખવા અને કામ કરવાનો કંટાળો આવે અને શરીરમાં કોઈ પણ જગ્યા જેવી સુસ્તી છે એવો આપણે કાયમ અનુભવ કરતા હોઈએ છીએ. હા, રાજકોટ છે, અમદાવાદ છે, એવી મોટી જગ્યાએ આ રોગના ટેસ્ટ થતા હોય છે. આ રોગ મટી શકે એવો છે જો સમયસર નિયમિત સારવાર લેવામાં આવે તો આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે. એ રીતે બ્રુસેલોસિસ કંટ્રોલ માટે અભિયાન હાથ ધરાયું છે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595 02832227595. કચ્છમાં આજે પણ સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી. 3 સેમ્પલ ટેસ્ટ કરાયા, 3 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. સારવાર લઈ રહેલ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કુલ 548 કેસ નોંધાયા અને સ્વાઇન ફ્લૂથી 45ના મૃત્યુ થયા. કચ્છમાં આજે પણ સ્વાઇન ફ્લૂનો કોઈ કેસ નોંધાયો નથી. અત્યાર સુધી 548 કેસ સ્વાઇન ફ્લૂના કચ્છમાં નોંધાયા છે, જેમાં 495 પેશન્ટ સારવાર લઈ તંદુરસ્ત થઈ ઘરે ગયા છે. હાલે કુલ 8 પેશન્ટો જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આજે એક વ્યક્તિ જેકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સ્વાઇન ફ્લૂથી મૃત્યુ પામ્યા છે. આમ કુલ મરણાંક 45નો થવા જાય છે. આરોગ્ય વિભાગ કામગીરીમાં કોઈ ઢીલાસ રાખ્યા વગર થોડો સમય ચુસ્તતાથી કામ કરે તે જરૂરી છે. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School, Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645 496 98250 18335. Mom School, Madhapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navavas, Madhapur. 98250 18335. ભુજની છઠ્ઠીબારી રિંગ રોડના વેપારીઓ પરેશાન છે. નગરપાલિકાએ ફૂટપારી તોડી પણ હવે સમથળ કરવાના વચનને ભૂલીને અંદરોઅંદરના મતભેદોને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બજેટ વખતે પણ તેની ચર્ચા ન થઈ. ભુજ નગરપાલિકાએ દબાણો હટાવ્યા બાદ શાસક પક્ષના મતભેદો તથા ઝઘડાઓને કારણે દિવસો સુધી રિપેરિંગ કામ માટે બજેટ ફાળવવામાં નથી આવ્યું. કલેક્ટર પાસે રજૂઆત થઈ તો પણ કાઉન્સિલરોના ઝઘડાથી વ્યાપારીનું ભલું ન થયું. હવે ટેન્ડરમાં કામ અટવાય છે. વેપારીઓનો માલ ધૂળથી ખરાબ થાય છે. ચૂંટાયેલા લોકો ઝઘડામાં વ્યસ્ત છે ત્યારે વેપારીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. મારું નામ કીર્તિભાઈ છે. આ પ્રશ્ન ઉભો છે પણ અત્યારે કોઈ પણ કાઉન્સિલરો અથવા ધારાસભ્ય અથવા કોઈ બી કાંઈ પણ કોઈ આ જવાબદારી સ્વીકારતા નથી અને અંદરો અંદર બધા ઝઘડે છે. એની જગ્યાએ તમે પબ્લિકનું સારું કામ કરો તો તમે આગળ જતા તમને પણ કામ જ આવવાનું છે. બધી વસ્તુ નગરપાલિકાની ચૂંટણી બાકી છે એટલે તમે જાહેર જનતા માટેના જે અત્યારે અનમ રિંગ રોડ છે, છઠ્ઠીબારી અમારો રિંગ રોડ છે, એનું કામ કેટલા ટાઈમથી દર વખતે અમને વાયદા જ આપે છે. આજની કાલે, આજની 2 તારીખ, 5 તારીખ, 8 તારીખ, 10 તારીખ એમ કરાય જ, આખે વાયદા ઉપર વાયદા કરે છે. તો જલ્દી કામ પૂરું કરો. હું ભાવેશ ઠક્કર વાત કરું છું.
છઠ્ઠીબારી વેપારી એસોસિએશનનો પ્રમુખ છું. ગઈકાલે નગરપાલિકાનું જે બજેટ આવ્યું એ બજેટનું જે કોઈ કામ થાય એ થશે ભલે, પણ અમારો વેપારીનો કામ પહેલો થઈ જાય, અહીંના ફૂટપાથ જે તોડી છે એ જલ્દી ને જલ્દી બને એવી અમારી માંગણી છે. મારું નામ હૈદર. કે કામ ક્યાં થાય છે? અત્યારે જો ભુજમાં પાણીની તકલીફ છે, સફાઈની નથી, ગટરની તકલીફ છે, જોવા જઈએ તો બધી તકલીફો જ છે. બજેટ સારો આવ્યો પણ બજેટનો ઉપયોગ થવો જોઈએ ને સામે. અંદરો અંદર તો એ લોકો હવે કાઉન્સિલરોમાં એકબીજામાં એ લોકો તો ખેંચતાણ તો હાલતી જ હોય છે, પણ કામ થવા જોઈએ. પબ્લિકને એનાથી મતલબ નથી, કામથી મતલબ છે. પણ આજે સફાઈ તો ભુજમાં છે જ નહીં. આજે આ બધા ફૂટપાથો તોડી નાખી એનો ક્યાં આજે કાંઈ નિકારણ આવ્યો છે? કાંઈ નથી આવ્યો. એમને બધી પડી છે, ધૂળું ઉડે છે. અભય પટવા. આજે અહીંયા લગભગ આ બધું તોડ્યું છે એને લગભગ ઓછામાં ઓછો 1.5 મહિનો થઈ ગયો. અઠવાડિયામાં કરી દેવાની વાત કરી હતી પણ હજી સુધી જરાક પણ થયું નથી ને ધૂળના હિસાબે લગભગ દુકાનની હાલત બહુ ખરાબ થઈ જાય છે. મારું નામ ભરત જે ગણાત્રા, મુરલીધર વાળા. લાગણી લોકોના કામ થાય. અમને છઠ્ઠીબારી રિંગ રોડ પર તમે જોઈ રહ્યા છો, છેલ્લે 2 મહિનાથી મેં બહુ પરેશાન છીએ. કલેક્ટર પાસે 8 વખત ગયા પણ કોઈ જવાબ નથી આપતા અને પરેશાનજી હેરાન. લોકો બી હેરાન થાય, અમે બી હેરાન થાય. બજેટમાં આની કાંઈ જોગવાઈ નથી આવી મને લાગે એમ. લોક ઉપયોગી કામ નહીં થાય તો આ વખતે બોડીને થોડીક તકલીફ થશે. ચૂંટણીના કામમાં જે વચન આવ્યા હતા એ આ વખતે નથી થતા. લોકોની ઈચ્છા એવી છે કે એમના ધારેલા કામ પૂરા થાય તો જ ફરી બોડી આવી શકે, નકર આ વખતે તકલીફ આવવાની ભાજપને. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ફૂટપાથ તોડફોડ થઈ, બરાબર, એનામાં એની જે રસ્તાઓ બનાવવાની જે ગ્રાન્ટ છે એ સત્તા પક્ષની જે કારોબારી છે એમાં પૈસા મંજૂર ન કરવાને કારણે આજે આ રસ્તાઓની હાલત છે. એ રીતે નગરપાલિકામાં અંદરો અંદરના મતભેદોનો ભોગ પ્રજા બની રહી છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255482. માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત દ્વારા થઈ રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે આજે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયત કચેરી સામે વિકાસના કામોમાં ભેદભાવ, દેવી પૂજક સમાજ તથા કામદારોને થતા અન્યાય, ભંગાર હરાજી પ્રકરણ, બિન અધિકૃત બાંધકામોને પ્રોત્સાહન, પીવાના પાણીનો પ્રશ્ન, માલ સામાન ખરીદીમાં અનિયમિતતા, શૈક્ષણિક પ્રશ્ન અને નરેગા કૌભાંડમાં ગેરરીતિ સહિતના મુદ્દાઓ પર ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં મહંમદ સુલતાન, કુંભાર આદમ કુંભાર, નરેશ મહેશ્વરી, ધીરજ ગરવા સહિતનાઓ જોડાયા હતા. કેમેરામેન કાંતિ ગોસ્વામી સાથે કૌશિક છાયા. મારું નામ મોહમ્મદ સુલતાન કુંભાર છે. એવું છે કે માધાપરમાં પંચાયતી રાજ જેવું કઈ લાગતું જ નથી અમને તો, કે એ લોકોની ખાનગી પેઢી હોય એવું લાગે છે અમને, કે પંચાયત એ લોકોની ખાનગી પેઢી હોય એવું લાગે છે. અમારા મુદ્દા વિવિધ 8 મુદ્દાઓ છે. પહેલો મુદ્દો છે વિકાસ કામોમાં ભેદભાવ કરે છે, જેવી રીતે કે દલિત, મુસ્લિમ કે દેવી પૂજક એવા સમાજના વિસ્તારોમાં એ લોકો શું કરે છે કે ગ્રાન્ટોને ઓછી યુઝ કરે છે અને પોતાના વિસ્તારોમાં વધારે કરે છે. બાબુ બાદરા દેવી પૂજક. અમે ઘણો સહન કર્યો સાહેબ, આ લોકોનો ઘણો સહન કર્યો અને મીડિયાના માધ્યમથી હું બોલું છું કે અમને પાણી નતા આપતા એ અમે સહન કર્યો. અમને વારંવાર ધમકીઓ આવતી હતી એ અમે સહન કર્યો. ખોટી પંચાયત ઉઠીને નોટિસો આપી દેતી હતી એ અમે સહન કર્યો. પણ અમારી માતાજીના માત્ર માતાજીના મંદિર ભાંગવામાં તોડવામાં આવ્યા. મારું નામ કાંતાબેન માવજી છે, સથવારા. અમે વાઘરીવાસમાં રહીએ છીએ. આજે 1 મહિનો થયો અમારે પાણી નથી આવતું. તે પંચાયતની ખાસ રમત છે ને અમને તરસે મારવા કરે છે. મારું નામ હંસાબેન જેઠાલાલ સોલંકી. જે લોકો ધરણા ઉપર ઉતર્યા છે
એ બધા ખરેખર અમારા વિરોધીઓ કોંગ્રેસીઓ છે અને અમારી જે અત્યારે બોડી છે એ ભાજપ પ્રેરિત બધા વિચારોવાળી બોડી છે અને ખૂબ કામ થાય છે અહીંયા આપણા જૂનાવાસમાં, જે ક્યારેય નથી થયા એવા બધા કામો અત્યારે થાય છે. વિરોધીઓ દ્વારા વિરોધ થાય છે અને ખરેખર પાયાવિહોણો છે. અને ગામમાં જઈને તમે 4 જગ્યાએ ફરીને પૂછશો તો બેનનું શાસન કેવું છે એ વિશે બધા વાત કરશે. અને આ ભાઈ જે સુનિલભાઈ ઠક્કર બનાવે છે એનું તો અત્યારે 1 મીટર જગ્યા મૂકેલી છે કે પગથિયા પણ રસ્તામાં આડા ના આવે. આગળના ભાગમાં તો બધા કાઢ્યા છે, પગથિયા પણ બહાર કાઢ્યા છે. અને મંજૂરી અમારે ગામતળની તો અમારે આપવાની અમારામાં આવે જ છે, સરપંચને સત્તા છે એ રીતે અમે મંજૂરી આપી છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 યા 26577811 યા મોબાઈલ નંબર 9925244251. વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in. ભુજમાં હિન્દી સાહિત્ય સંમેલન પ્રયાગ યોજાયું. તારીખ 13, 14 તથા 15 માર્ચના આ સંમેલન દરમિયાન હિન્દી સાહિત્યને લગતા સેમિનાર યોજાયા. રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા પણ ઉપસ્થિત રહ્યા. કચ્છ જિલ્લાને હિન્દી ભાષાનું સાહિત્ય સંમેલન યોજવાનું સન્માન મળ્યું. 13 मार्च થી 15 मार्च दरमियान हिंदी साहित्य के विकास में गुजरात का योगदान एवं विषय पर वरिष्ठ विद्वानों द्वारा विचार विमर्श करायो હતો. संयुक्त राष्ट्र संघ में हिंदी ऊपर चर्चा थी तथा आतंकवाद के विरोध में साहित्य की भूमिका ऊपर परिसंवाद योजायो. आ समारंभ में डॉक्टर प्रभाकर, ताराचंदभाई छेड़ा, शंकरभाई सचदे, डॉक्टर केशुभाई देसाई, केसरीलाल शर्मा, डॉक्टर प्रबोध कुमार अग्रवाल वगैरह हाजर રહ્યા હતા. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ભુજની લાલન કોલેજ ગ્રાઉન્ડમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, પરંતુ બાદમાં ગ્રાઉન્ડની માવજત કે સફાઈ થતી નથી તેવો સૂર ઉઠવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં એક્સપોનું આયોજન કરાયું હતું. ત્યારબાદ અહીં પથ્થરો જેમના તેમ ગ્રાઉન્ડમાં જ પડ્યા છે. ફૂટબોલ પાસેની પીચ પણ ખોદી નાખતા ખેલાડીઓ પરેશાન બન્યા છે. વળી અહીં ચારે તરફ કચરાઓ પણ જેમના તેમ જ પડ્યા છે. ત્યારે એક વાત ચોક્કસ છે કે જવાબદારોને કાર્યક્રમો કરવા છે પણ માવજત કરાવી નથી. આવી નીતિ ન હોવી જોઈએ. કેટલાક ખેલાડીઓના કહેવા પ્રમાણે ગ્રાઉન્ડ બાબતે અવારનવાર ધ્યાન દોરાયું છે, પણ ઇસકી ટોપી ઉસકે સર ઓર ઉસકી ટોપી ઇસકે સર પહેરાવી રહ્યા છે. જે હોય તે, પણ ગ્રાઉન્ડમાં રહેલા કચરા, પથ્થરો તેમજ પીચ સમતળ બનાવાય તે જરૂરી બની રહે છે. સેલ 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 બોમ્બે એક્સપોર્ટ દ્વારા આયોજિત બિગ સેલ. સૌ ફેમિલી સાથે પધારો. સેલની આ ઓફર: 1000ની ખરીદી પર 5% ડિસ્કાઉન્ટ. કેઝ્યુઅલ શર્ટ 3 નંગ માત્ર 550 માં. ફેન્સી ટી શર્ટ 3 નંગ માત્ર 600 માં.
લેડી સ્ટોપ 3 નંગ માત્ર 550 માં, કોટન લેગિન્સ 3 નંગ માત્ર 400 માં, તેમજ ચિલ્ડ્રન વેર, મેન્સ વેર, લેડીઝ વેરનો ભવ્ય ખજાનો. ભુજના ઇતિહાસમાં ખરેખર આવો પહેલી વખત સેલ, તો અવશ્ય એક વખત મુલાકાત લ્યો અમારા સેલની. સેલ રવિવારે પણ ચાલુ રહેશે. સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. સરનામું હોટલ લેકવ્યુ, હમીરસર તળાવ, રાજેન્દ્ર બાગ સામે, ભુજ, કચ્છ. સેલ ફક્ત 10 દિવસ માટે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મહાશિવરાત્રીના દિવસે ભુજ તાલુકાના ભારાપર ગામના સરપંચની હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. આ કેસમાં શકદારોના નાર્કો ટેસ્ટ લેવા માટે એક રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારાપર ગામના સરપંચ કારમાં જતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા પાછળ જર, જમીન અને જોરું સહિતના કારણો હોવાની શંકાના આધારે પોલીસે માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી હતી. એલસીબીના પીઆઈ જેપી રાઉલના જણાવ્યા પ્રમાણે માયાભાઈ મહેશ્વરીની હત્યાના કેસમાં 4 શકદારોના નાર્કો ટેસ્ટ લેવા માટે કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો છે, જેઓની મંજૂરી આવ્યા બાદ એફએસએલમાં જાણ કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે પોલીસને કેટલી સફળતા મળે છે. સ્ટોરી બાય કૌશિક છાયા. ભુજમાં રહેણાંકના મકાનમાંથી 88,000ની ચોરીની ઘટનાથી શહેરીજનોની ઊંઘ હરામ. પ્રાપ્ત વિગતો મુજબ લોહાર ચકલામાં આવેલી ઇમામવાડી સામે રહેતા ભરતભાઈ કાંતિલાલ ચંદે બહાર ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સો બંધ મકાનના તાળા તોડીને કબાટમાંથી રોકડ રૂપિયા 20,000 તેમજ સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 68,000 સહિત 88,000ની ચોરી કરી ગયા હતા. આ બનાવમાં આજે રાત્રે એ ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવાઈ છે. સમગ્ર ચોરી પ્રકરણમાં જાણભેદુ તત્વોનો હાથ હોવાની શક્યતા જોવા મળી રહી છે, જે દિશા તરફ તપાસ આગળ ધપાવવામાં આવી છે. ચોરીના બનાવથી રહેવાસીઓની ઊંઘ હરામ થઈ જવા પામી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.